હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે, એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો. તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો, તમારે રોટલા શેકવા એમ શેકજો તમારી રાજનીતિ. આજે હીરા સોલંકીએ અને આજે બગદાણામાં જે રામાયણ ઉપાડ્યું છે, મહાભારત ઉપાડ્યું છે, મહાભારતમાં પાછું તમને ખબર હોય તો મહાભારત આહિરો જ ઉપાડે, પણ આમાં તો આહિર છે નહીં. અને માયાભાઈએ માફી માગી લીધી ને કે આમાં માફી માગવાની આવે નહીં. આમાં તમારે કોઈ એ વસ્તુમાં લેવા દેવા નથી. તમારો કોઈ કોળી ઠાકોરનો કોલીનો કોઈનો ચારો નથી કર્યો માયાભાઈએ. ડાયરા કલાકાર માયાભાઈ આહિર સાથે જોડાયેલો બગદાણાનો વિવાદ હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેઓએ મુંબઈના એક ડાયરા કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ જે ઘટનાક્રમ સર્જાયો તેને લઈને પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉત્પન્ન થયા. આ સમગ્ર મામલાની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહિરના એક કાર્યક્રમથી થઈ હતી. જે મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગર નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી તેઓ બગદાણા ગુરુ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી હોવાનું નિવેદન આપ્યું. બાદમાં આ મામલે બગદાણા ગામના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને કોલ કરીને મેનેજિંગ ટ્રસ્ટી બાબતે સાચી માહિતી આપી. જે બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારીને સોશિયલ મીડિયા મારફતે માફી પણ માંગી લીધી. આ તમામ બાબતો વચ્ચે આ તરફ બગદાણા પંથકમાં નવનીત બાલધિયા પર મારામારીનો બનાવ બન્યો. આ તમામ બાબતો વચ્ચે બગદાણા પંથકમાં નવનીત બાલધિયા પર મારામારીનો બનાવ બન્યો અને આખી ઘટના પ્રકાશમાં આવી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયા પર હુમલો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારે કરવામાં આવ્યા હોવાના આરોપો છે એ લાગી રહ્યા છે. ત્યારે હવે એક બાદ એક અહીં હવે નિવેદનોનો દોર છે એ શરૂ થઈ ગયો છે અને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ માયાભાઈ આહિરના સમર્થનમાં પણ આહિર સમાજના લોકો છે સામે આવી રહ્યા છે અને નિવેદન આપી રહ્યા છે. ત્યારે માયાભાઈ આહિરના સમર્થકે સોશિયલ મીડિયા પર શું વિડીયો અપલોડ કર્યો છે તેમના સમર્થનમાં આવીને સાંભળીએ. જય જવાન જય કિસાન, દેવું આહિર સાંતલપુર. આજે હીરા સોલંકીએ અને આજે બગદાણામાં જે રામાયણ ઉપાડ્યું છે, મહાભારત ઉપાડ્યું છે, મહાભારતમાં પાછું તમને ખબર હોય તો મહાભારત આહિરો જ ઉપાડે, પણ આમાં તો આહિર છે નહીં. આહિર જ ને તો મહાભારત આવું ન હોય, એ અલગ પ્રકારનું હોય. એટલે તમે ખોટો આહિર અને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો, સમાજ લેવલે જવાનું બંધ કરી દેજો. અને જે તમારી પર્સનલ મેટર હોય તમારી એવરી તમે તમારી રીતે સમજી કરી નાખજો ને, જે હોય તમારું મેટર પતાવી નાખજો. સમાજ લેવલે લેવા જવાની કોશિશ ન કરતા, કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં. અને માયાભાઈએ માફી માગી લીધી ને કે આમાં માફી માગવાની આવે નહીં. આમાં તમારે કોઈ વસ્તુમાં લેવા દેવા નથી. તમારો કોઈ કોળી ઠાકોરનો કોલીનો કોઈનો ચારો નથી કર્યો માયાભાઈએ. અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ ભૂલથી બીજું બોલાઈ ગયું હશે. એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું, એમાં કોઈ માયાભાઈનો વાંક નથી. અને આ તેલ રેડાવવાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે, ખનિજ માફિયાઓ તમે છો, પોટલીગરો તમે છો. એટલે હે ને આહિર સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં. આટલું યાદ રાખજો. હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે, એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો. તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો, તમારે રોટલા શેકવા એમ શેકજો તમારી રાજનીતિ. તમારી કોળી સમાજને ઘરેને તમે સપોર્ટ નથી કરતા અને કોળી સમાજ ભોળી હે તો તમારા લારે હાલી આવે ને કે બંધ થવું જોઈએ કાયદેસર. કારણ કે કેટલી સમાજની તમે પથારી ફેરવો છો. એટલે અમારી સમાજ લેવલે આવવાની કોશિશ ન કરતા હોય. જય જવાન જય કિસાન વિડીયો શેર કરજો અને કોમેન્ટ ભૂલતા નહીં.